नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हैं। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। હું ધીરજભાઈ રણછોડભાઈ પટેલ, ધરમપુર સામાજિક આગેવાન। આજરોજ ધરમપુર શ્રીમદ રાજચંદ્ર ઉપહાર કેન્દ્ર દ્વારા મહિલા વર્કરો છે, મહિલા વર્કરોનો અન્યાય થયો છે એવો 12 દિવસથી ઉપવાસ કર્યા છે। એનું હડતાલ ચાલી, તેમ છતાં બી કોઈ ધરમપુરનો અધિકારી, ઇવન કે મામલતદાર છે કે પ્રાંત છે કે વલસાડ કલેક્ટર છે, કોઈ પણ આજ એમની મુલાકાત માટે આવ્યું નથી। ઇવન કે ફૂડ ઇન્સ્પેક્ટર કે લેબર અધિકારીએ પણ આવવું જોઈએ, એ પણ આવ્યા નથી। તેમજ એમ જો તો હોદ્દેદારોમાં જોઈએ તો ધરમપુરના ધારાસભ્યો આદિવાસી હોવા છતાં આદિવાસી બહેનો પડખે આવ્યા નથી। અને એવો આવ્યા હતા ખરા, પણ અંદર જ્યાં મલાઈ મળે ત્યાં અંદર આવ્યા છે અને ત્યાંથી મલાઈ લઈને મીઠી મીઠી વાતો કરીને જતા રહ્યા। જે લોકોના તકલીફમાં છે એ બહેનોને મળ્યા પણ નથી। જ્યારે અમારા આગેવાન શ્રી વાસ્તા ટીડીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ આવેલા હતા, અમારી વાત સાંભળીને એમને રજૂઆત પણ કરી છે। અને આ જે બહેનોને જે મુખ્ય તકલીફ છે એ તકલીફ એ છે કે બોઇલર અને ગેસના ચૂલા વચ્ચે એમણે કામ કરવાનું, મિનિમમ 200 ડિગ્રીના ઉપર તાપમાન હોય તે એના વચ્ચે કામ કરે છે। એને એમનું પૂરતું વેતન મળતું નથી। જેમ કે 1 માસ ભર્યો હોય તો 4 દિવસનું વેતન કાપી લેવામાં આવે છે। એ સિવાય કે અન્ય એક્સ્ટ્રા અલગ અલગ નામથી એમના ટેક્સ ઉઘરાવીને એમના પગારમાંથી કાપી લેવા। મિનિમમ અમે ગણતરી કરતા હોય માલુમ પડે છે કે 3 થી 4 હજાર રૂપિયા દર માસે દરેક કર્મચારીને કાપી લેવામાં આવે છે। એ 350 બહેનો છે। 350 બહેનો તો તમે ગણો કે એક બહેનોના એટલા પૈસા જો કપાઈ જતા હોય તો યાર એ લોકોને કેટલી તકલીફ પડતી હોય કે જે વ્યક્તિ એમના બાળ બચ્ચા રાખીને કામ પર આવતા હોય, તેમ છતાં પણ એમાં ઓવરટાઈમ પણ એમણે કર્યો છે। તો ઓવરટાઈમ કરે છે એનો પગાર પણ એમને આપતા નથી। રાત્રે 2 વાગ્યા સુધી પણ કામ કરે છે, સવારે મળસ કે 4 વાગે જઈને પણ કામ કરે છે અને તેનું વેતન એમને પૂરું મળતું નથી। ઇવન કે રોજ એ લોકો 1 કલાક તો રોજ વધારે કામ કરતા હોય, એનું પણ એ લોકો આપતા નથી કોઈ વેતન। એટલે એમનું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે। જેમ માન્ય કલેક્ટર સાહેબના અમારે આ કર્મચારીઓ વતી અમે એવી ઉમ્મીદ રાખીએ છીએ એમની પાસે કે કંઈક સાંભળે અને એમનો પ્રત્યુત્તર મળે અને તાત્કાલિક એનો નિકાલ આવે અને એમને રોજગારી મળતી થઈ ને એમની જેટલી મહેનત છે એટલું એમનું વળતર એમને પૂરેપૂરું મળવું જોઈએ એ આશાથી આવ્યા છે। અને આવતા દિવસોમાં આ બહેનોની વાત સાંભળવા નહીં આવશે કે એમને તરફેણમાં કે એમનું જે શોષણ થઈ રહ્યું છે એ બાબતે કોઈ નિરાકરણ ન આવશે તો અમે અમારા વિસ્તારના ધારાસભ્ય માન્ય અરવિંદભાઈ સાહેબના ઘરનો ઘેરાવો પણ કરીશું અને એમના ઘરે ધરણા પણ કરીશું। તેમજ કે એવું કદાચ અમારા આગેવાન તરીકે એવું લાગશે તો અમે ધરમપુર બંધનું એલાન પણ આપીશું। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हैं। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट डुंगरी वलसाड में हमसे मिले।